અરે સબાલ આજે મારો જન્મદિવસ છે માથે કસુંબા મીઠા કરો. ભલે ભેરવશી. આ ઉસ્તાદ એ પિતાશ્રી હું મંદિરે પૂજા કરવા જાઉં છું. અરે દીકરી ખુશીથી જાઓ હમણાં પટેલ તમારી પાછળ આવે જ છે. હે મજા તને શું થાય? તને શું થાય? મને હવે બબે દેખાય. એવું હે? કેટલા દેખાય? હવે મને ત્રણ દેખાય. ત્રણ દેખાય છે. ગાડી ઉભો રે હમણાં સીકી ટીકી ઢીમ થઈ જાય. એવું શું હે? હે હા હવે તને ટાંગા એકી બેકી થાય એવું નથી લાગતું? હવે કેમ આમ શેર શેર દેખાય? પ્રધાનજી એ પ્રધાનજી એટલે વરે હું તને તાર બાપા બોલાવે? પ્રધાનજી તને કોણ બોલાવે? મને નહીં તમારે બોલાવો મને નહીં. હું નો બેહું મારા બાપુનો હુકમ હોય તો તને હું થાય? નહીં કહેવાનું તમારા પોસડિયાને કહેવાનું મને નહીં. આ તો એને જ કહું તમને બોલાયા તારો બાપુ બોલાવે જા. તને શું થાય?
મને હવે બાબા. દેખાતું બંધ થાવ મને કેમ આમ થાય હા. બાપુ આમ કે બાપુ આમ બાપુ. હવે તને કેમ બાપુ ચાર માંથી ત્રણ ત્રણ દેખાવા માંડ્યા બાપુ હવે આમ જો હે બાપુ આ તમે અહીંયા છો બાપુ આ બાપુ તમે અહીંયા છો ના ના એ ક્યાંય નથી એલા ક્યાં બાપુ હે? આલે ત્યાં તો તું મારા બાપુ આમ બેઠા એવું એ અહીંયા છે. હું તો આ પ્રધાનજી હા સોન દીકરી શિવના મંદિરે પૂજા કરવા ગઈ તો એમને હારે જવાનું એ ક્યાંય ન જાય કસમ બહુ વધી મને ગયો મેકિન ક્યાંય ન પ્રધાનજી આપણા રાજમાં કાયમ કસુંબા ખોરાય ઓછું પીવાય ને ઓ બાપુ વધી ગયો એટલે વધી ગયો પાકને ખબર હે ઉંદેડી થી દારૂ નથી જીલવાતો તો ઓછું પીવાય પવનની લેરી વામે એમ સડતો બાપ હમણાં ઊભી ભૂસડીએ જવાનું બે થબોડો હા હમણાં હવે તારે સકુ થાય છે તારા કાનના બોરિયા હેઠા પડી ગયા લઈ લ્યો મોતેડા વેરાઈ ગયા વીણી શું લે થાય હા સા મોતી વધી છે ગયો તો શું બાપુ વધી ગયો તો વધી ગયું હોય તો ઓછું પીવાય ને પણ ઓ બાપુ થબોડવા માંડો હમણાં ઊભી ભૂસડીએ જાય પૈસા વગર ન હોઈ જાય બાપુ ક્યાં આવવાનું? ના ના તારે ક્યાંય નથી જવાનું આઈને જ રહેવાનું તારે ક્યાંય નથી જવાનું આઈને જ ઊભું રહેવાનું છે આઈને રહેવાનું આઈને જ રહેવાનું મારી પડકે એ મને નહીં મારવાનું હો મને નહીં મારવાનું એટલે મને નહીં મારો મગજ હલી જાય બસ. મેં કીધું ને મારો હાવ દાચકી મારા બાપુનું મને ખાઈ લો હું બીજા કોઈનો નહીં ખવાતો નહીં તાર બાપુ બાપુ પોતાનું મજા હું તમને ક્યાં ખાઈ અરે એલા તને એલા એમ કેમ એમ થાય એલા હા બાપુ હુકમ કર્યો ને પ્રધાનજી તમને શું કીધું મેં બાપુ વાત કઈક કરો તો ખબર પડે બાપુ. સોન દીકરી હોરી શિવના નહીં મંદિરે પૂજા કરવા કેમ ગઈ જાય છે? હા બાપુ એની હારે જવાનું છે મારે બાપુ જવાનું છે ના ના આઈને નાયા રે આવીએ બાપુ જાવ બાપા જાવ બાપુ જા ના ના ક્યાંય નથી જવાનું અરે અગરબત્તી નો તાર બાપુ ડામ દઈ દે કા ઊભી ભૂસડી ગયો ને એ બાપુ આપણે ભેળવસિંહ રાજની અંદર કસુંબા પીતા આજ હથો હોય તો વસન માગી લ્યો આ પ્રધાનજી હારું કર્યું યાદ કરાયું હા હારું કર્યું યાદ કરાયું આ એમ માગો અરે ભેરવસિંહ તારા રાજમાં કશુંમાં માંડ્યા તારી પાસે હતો જ વસન માંગુ છું અરે સબાલા ભાઈ ભાઈ માં વસન ન હોય તો તને માથું આપવા પણ દે છો એ માથું આપી દ્યો અમે લઈ લે એટલે લઈ લે ઓયો જા અમલ એ તો પાછું ફૂટે બબે કોટા ફૂટે અરે ભેરવસિંહ મારે તારું માથું નથી જોતું તારે જેમ એક દીકરી છે મારે પણ એક દીકરો છે તો આપણે ભાઈ બંધ માં વેવાઈ બની જાય તો ભલે અરે સબાલા આ તું શું બોલે તેનું તને ભાન છે અરે ભેરવસિંહ બધું ભાનમાં જ અરે છે. નહીં સબાલા આ તને કસુંબો વધી ગયો ભેરવસિંહ આવા કશુંમાં તો મેં અનેક પી સબાલા લીધા. આપડા ભાઈબંધ છે ઈ બરોબર છે માટે વેવાઈ ની હઠ લેવા દે અરે હટ તો તું કરીશ અરે ભેરવસિંહ સબાલા ઈ તો ક્યારેય નહીં બને અરે તો તારે થાય તે તો તારે થાય છે પણ એ ઉપાડ અને જા તારી દીકરીને પાણી ભરાવ રેવું એટલે રેવું જા ઉપાડ હાલો પ્રધાનજી હે ઘોડીલા તૈયાર કરો શું કીધું? ઘોડીલા તૈયાર કરો ઘોડીલા તૈયાર કરો અત્યારે રાતે ક્યાં જાવું જંગલમાં જંગલમાંથી તો આવ્યા ભેરવસિંહ દીકરી નથી ગઈ ત્યાં કણે તો ઈ ભલે ને કઈ પ્રધાનજી આપણે ત્યાં પૂજા કરવા નથી જવાનું આપણે એના ઘરેણા લૂંટવા જવાનું હું બોલ્યા ઘરેણા લૂંટવા દીકરીને ઘરે લૂંટો હા આપણે લૂંટવાનો ધંધા કેતી સર પ્રધાનજી આપણે ખજાને ખોટ નથી આ તો આની હારે દુશ્મની બાંધવી એટલા માટે અહીંયા હતો ત્યારે દુશ્મની બાંધવાની ક્યાં વાત રહી આને ભાતરી નાખ્યું હોત તો આપણે દીકરીના ઘરે લૂંટી ઈ પાછો આપણને બાંધવા આવે ઈ આગળ વાત વધે પ્રધાનજી આમાં તમને ન ખબર પડે જો આમ ભેરવસિંહ દીકરી આવે હમણાં આવે ક્યાં ગઈ ક્યાં મને દેખાતી નથી એ બેસીન દીકરીની વારી ક્યાં છે આ ઈ બેઠી છે આમ આવ તારા ઘરના લૂંટી લે ઊભી થા ઠીક આ તો આદમી છે મેં તો કીધું દીકરી ભેગી છે આ કેમ વાર લાગી ક્યાં ગઈ આવે પ્રધાનજી આવે એ ભૂંગરું તો થયો એને મૂંગા મોઢે આવે બીક લાગે ઓલી ગાતી ગાતી હારે આવે ને તો સિંહની બીક નો લાગે
એ સોના હિંડોળે રૂપા બેરલો રનાગર યુગા યોર રસિયા હે મારે જાવું જીલણિયા તળાવ રે નાગર યુગા યોર રસિયા કાઠે તે કાન થોડા ખેલવે નાગર યુગા યોર રસિયા આ પ્રધાનજી હે કાન મને ઘડોલો ચડાવ રે નાગર યુગા યોર રસિયા એ ટૂંકી મારા કમરાની કસરે નાગર યુગા યોર રસિયા મરડીને ઘડો મે ગયો રે નાગર યુગા યોર રસિયા આ પ્રધાનજી હે તારી ધૂન લાગી ઘોડો તારી ધૂન લાગી હર સંગ ભૂરા તમારી ધૂન લાગી તારી ધૂન લાગી ઘોડો તારી ધૂન લાગી પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી ગણેશના પિતા તમારી ધૂન લાગી તારી ધૂન લાગી બોલો તારી ધૂન લાગી એટલે અહીંયા હું આટો ફરે એટલે આમ જાઉં છું તો આમ ખેસે આમ જાઉં છું તો અહીંયા ખેસે એટલે મારે નારિયેળ વધારવા જવું છે એટલે અહીંયા અમારા કુંવરીબા પૂજા કરે છે પણ કોરીબા પૂજા કરે છે પછી પૂજા ભલે આખી રાત કરે પૂજા કરતા વાર લાગે નારિયેળ વધારતા વાર ન લાગે હમણાં નારિયેળ વધારીને પાછું વયો જાઉં હવે પૂજા 2 મિનિટની રહેશે એટલે પૂજા કરતા વાર લાગે નહીં લાગે પછી તમે આખી રાત વધેરા રાખો એટલે કહું છું હું નારિયેળ વધારીને વયો આવું નહીં પૂજા કરી લેવા ભાઈ એટલે હું તને સીધી રીતે કહું તો તું માની જા હું સીધી રીતે જ કહું ભાઈ તો નારિયેળ વધારવા દે નહીં પૂજા કરી લેવા દે એમ કીધું ને એટલે તને એકવાર કીધું તો સમજતો નથી તારે છે શું આ મેદાનમાં હાલ તને ખબર પડે તારે શું છે એલા આ મેદાનમાં તને ખબર એટલે માટીઓ કે મેદાન ભાઈ